યશોદા રિક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા 2 આરોપીને પાણીગેટ પોલીસે ઝડપી પાડ્યા હતા। પોલીસે દારૂ બિયર સહિત 1 લાખ ઉપરાંતની મુદ્દામાલ કબજે કર્યો હતો। આગામી તહેવારોને અનુલક્ષીને દારૂની પ્રવૃત્તિ રોકવા માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે। એસીપી જી.ડી. પલસાણાની સૂચના મુજબ પાણીગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગઈકાલે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન માહિતી મળી હતી કે 2 આરોપીઓ રિક્ષામાં વિદેશી દારૂ લઈને કિશનવાડી વિસ્તાર તરફ આવવાના છે, જેથી પોલીસે કિશનવાડી સુદામાપુરી મેલડી માતાના મંદિર પાસે વોચ ગોઠવી હતી। રાતે 12 વાગ્યાના અરસામાં એક રિક્ષા આવતા પોલીસે રિક્ષા રોકીને ચેક કરતા તેમાંથી વિદેશી દારૂની 334 બોટલ અને બિયરના 24 ટીન મળી આવ્યા હતા, જેથી પોલીસે કેતન શૈલેષભાઈ કાયસ્થ તથા રાહુલ વિજયભાઈ ઠાકોર બંને રહેઠાણ ગણેશનગર ડભોઈ રોડની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી। પોલીસે દારૂ, મોબાઈલ ફોન અને રિક્ષા મળી કુલ રૂપિયા 1.9 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે।